ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આપ સૌનું સ્વાગત છે. ધોરણ 12 યુનિટ 1 રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ એના ક્વેશ્ચન આન્સર આજે આપણે જોઈશું કે કઈ રીતે પરીક્ષામાં ફકરા પૂછાય છે અને એમાંથી સવાલ જવાબ કઈ રીતે પૂછાતા હોય છે. આપ સૌના માટે એક નવી વસ્તુ લઈને આવ્યો છું, ફકરામાંથી સવાલ જવાબ. સૌ પ્રથમવાર ડિજિટલ ક્લાસમાં. આઈ હોપ કે તમે ધ્યાન આપીને ભણશો. જોઈએ કઈ રીતના ફકરા પૂછાય છે. ફકરો ફટાફટ વાંચીશું અને પછી એમાંથી સવાલના જવાબ કઈ રીતે લખાય એ પણ આપણે જોઈશું. સવાલ પૂછેલો છે, રીડ ધ એક્સટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ફકરા વાંચી સવાલના જવાબ લખો. પહેલો ફકરો આપેલો છે, કસ્ટમર. આ પ્રકારના સવાલ પૂછાઈ શકે. હું ફરી કહું છું કે આ જ સવાલ પૂછાઈ શકે એવી કોઈ સંભાવના ગેરંટી લેતો નથી. આ પ્રકારના સવાલ પૂછાતા હોય છે અને આ રીતે એમાંથી જે પહેલો પાર્ટ જે છે કેન યુ ઇન્સ્ટોલ લવ, એમાંથી તમને સવાલ પૂછ્યા છે. ફકરો વાંચું છું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એવું કહે છે કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે આ લવ ઇન્સ્ટોલ કરી શકો છો? કસ્ટમર કહે છે આઈ કેન ડુ દેટ, હું કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, હું બહુ ટેકનિકલ નથી, બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ, પરંતુ મને લાગે છે કે હું ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, સૌથી પહેલાં શું કરું? કસ્ટમર કહે છે, સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. પહેલાં તો તમે તમારું હૃદય શોધી કાઢો. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ, શું તમે તમારું હૃદય શોધી કાઢ્યું? આ ફકરો છે, સવાલ પૂછેલો છે. ડઝ ધ કસ્ટમર હેવ ટેકનિકલ નોલેજ, શું કસ્ટમર પાસે ટેકનિકલ નોલેજ છે? તો ઉપર ફકરામાં શું કહે છે? આઈ એમ નોટ વેરી ટેકનિકલ. એના ઉપરથી નો, શી એટલા માટે કારણ કે મેમ લખેલું છે અને જે છે કસ્ટમર જે લેડી છે પોતે. નો શી ડઝન્ટ હેવ એની ટેકનિકલ નોલેજ, ના તેની પાસે કોઈ ટેકનિકલ નોલેજ નથી. બ્લુ કલરથી જે લખેલું છે એ સવાલ છે, રેડ કલરથી જે લખેલું છે એ જવાબ છે. આગળ જઈએ. બીજો સવાલ પૂછે છે વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. પહેલું સ્ટેપ શું કહે છે? ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન હર હાર્ટ. ઇનડાયરેક્ટ સ્પીચમાં લખેલું છે તેનું હૃદય ખોલવાનું કહે છે. તો આ હતું બીજું સ્ટેપ. ખ્યાલ આવી ગયો દોસ્તો? આની જે પીડીએફ છે હું તમને જોડે મોકલાવી દઉં છું. બીજો ફકરો છે, કસ્ટમર કહે છે યસ આઈ હેવ, હા છે, બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. આનું હું ટ્રાન્સલેશન કરતો નથી. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ, શું ઇન્સ્ટોલ કરવું ઓકે છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ, કયા કયા પ્રોગ્રામ ચાલુ છે? કસ્ટમર કહે છે લેટ મી સી, મને જોવા દો. આઈ હેવ pastor.exe, lowestream.exe, grudge.exe એન્ડ resentment.com રનિંગ રાઇટ નાઉ. આટલા પ્રોગ્રામ ચાલુ છે. સવાલ પૂછ્યો છે વોટ ડઝ ધ કસ્ટમર આસ્ક, કસ્ટમર શું પૂછે છે? તો ધ કસ્ટમર આસ્ક ઇફ ઇટ ઇઝ ઓકે ટુ ઇન્સ્ટોલ લવ વાઇલ સેવરલ પ્રોગ્રામ્સ આર રનિંગ, શું કેટલાક પ્રોગ્રામ ચાલતા હોય ત્યારે લવ ઇન્સ્ટોલ કરવું ઓકે છે? એવું અહીંયા કહે છે. બીજો સવાલ છે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ રાઇટ નાઉ, સીધો જવાબ મળ્યો છે. કયા કયા પ્રોગ્રામ ચાલુ છે? ધ પ્રોગ્રામ્સ લાઇક pastor.exe, lowestream.exe, grudge, resentment આર રનિંગ રાઇટ નાઉ. તો આ રીતના સવાલના જવાબ લખાય છે. ત્રીજો ફકરો લઈ લઈએ. કસ્ટમર એવું કહે છે સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ નો પ્રોબ્લેમ, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ pastor.exe from your current operating system. It may remain in your permanent memory, but it will no longer disrupt other programs. Love will eventually overwrite low esteem with a module of its own high esteem. આજે પાઠનો ફકરો જે છે એ સમજાવેલો છે. However, તેમ છતાં you have to completely turn off grudge.exe and resentment.com. તમારે આટલી વસ્તુ તો ડિલીટ કરવી જ પડે. Those programs prevent love from being properly installed. કે આ પ્રોગ્રામ તમને લવ યોગ્ય રીતે ઇન્સ્ટોલ કરતા અટકાવે છે. સવાલ પૂછેલો છે વોટ કેન ઓટોમેટિકલી ઇરેઝ pastor.exe, કઈ વસ્તુ જે છે એ પાસ્ટર્ડને ઓટોમેટિકલી ઇરેઝ કરી શકે છે? દેખીતી વસ્તુ છે, લવ છે, ફકરામાં લખેલું જ છે. લવ કેન ઓટોમેટિકલી ઇરેઝ pastor.exe ફ્રોમ ધ કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. વિલ ઇટ બી કમ્પ્લીટલી રિમૂવ, શું સંપૂર્ણપણે રિમૂવ થઈ ગઈ છે? નો, ઇટ વિલ નોટ બી કમ્પ્લીટલી રિમૂવડ. ના, સંપૂર્ણપણે રિમૂવ નથી થઈ, બટ ઇટ વિલ રિમેન ઇન પરમેનન્ટ મેમરી. પરમેનન્ટ મેમરીમાં તો રહેશે જ. આગળ જઈએ દોસ્તો. ડી નંબર 4 ફકરો આપેલો છે. લવ વિલ ઇવન્યુઅસલી ઓવરરાઇટ લો એસ્ટીમ, અ મોડ્યુલ ઓફ ઇટ ઓન કોલ હાઈ એસ્ટીમ. હાઈ એસ્ટીમ છે એ લો એસ્ટીમ પર ઓવરરાઇટ મોડ્યુલ કરી દેશે. હાવેવર, તેમ છતાં યુ હેવ ટુ કમ્પ્લીટ ટર્ન ઓફ grudge.exe. grudge.exe ને તમારે સંપૂર્ણપણે ઇરેઝ કરવું પડશે. એન્ડ resentment.com. those programs prevent love from being properly installed. કે એ પ્રોગ્રામ જે છે લવને યોગ્ય રીતે ઇન્સ્ટોલ કરવામાં અટકાવે છે. શું કહે છે વોટ ઇઝ હાઈ એસ્ટીમ, શું છે હાઈ એસ્ટીમ? તો હાઈ એસ્ટીમ ઇઝ અ સ્પેસિફિક મોડ્યુલ ઓફ લવ. લવનો એક
સ્પેસિફિક મોડ્યુલ છે. ઇટ્સ વેરી ઇઝી. નંબર 2, વોટ કેન સ્ટોપ લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ. કઈ વસ્તુ જે છે લવને જે છે યોગ્ય રીતે ઇન્સ્ટોલ કરતા અટકાવે છે? તો grudge.exe and resentment.com can stop love from being properly installed. તો આટલી વસ્તુ એ અટકાવે છે. ખ્યાલ આવી ગયો? આગળ જઈએ. if customers say I don't know how to turn them off, મને ખબર નથી કઈ રીતે બંધ કરવું, can you tell me how, મને કહેશો કઈ રીતે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એવું કહે છે my pleasure, go to your start menu and invoke forgiveness.exe, do this as many times as necessary until grudge.exe and resentment.com have been completely erased. આ જ્યાં સુધી સંપૂર્ણપણે ભૂસાઈ ના જાય ત્યાં સુધી કરો. સવાલ પૂછેલો છે what does my pleasure mean? my pleasure નો મતલબ શું થાય? my pleasure shows that the speaker agrees to answer. એનો જવાબ એવો થાય છે કે ભાઈ સ્પીકર જે છે જવાબ આપે છે એ જવાબ આપવા માટે સહમત છે and help the customer, ગ્રાહકને મદદ કરવા માટે તૈયાર છે. બીજો સવાલ છે what should the customer do? કસ્ટમરે શું કરવું જોઈએ? how often, કેટલી વાર કરવું જોઈએ? તો she should invoke forgiveness.exe. forgiveness.exe ને જગાડવું જોઈએ as many times as possible. શક્ય બને એટલી વખત વારંવાર માફ કરતા શીખવું જોઈએ. ખ્યાલ આવ્યો? F છે કસ્ટમર કહે છે ઓકે આઈ એમ ડન, હા થઈ ગયું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી, ઇઝ ધેટ નોર્મલ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે યસ ઇટ ઇઝ નોર્મલ છે. યુ શુડ રિસીવ અ મેસેજ that says it will reinstall for the life of your heart. એવું કહે છે ભાઈ તમને એક મેસેજ મળશે કે આખી લાઈફ માટે રીઇન્સ્ટોલ થઈ ગયો છે. ડુ યુ સી દેટ મેસેજ? શું તમને તે મેસેજ મળ્યો? કસ્ટમર કહે છે યસ આઈ ડુ, હા મળી ગયો. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? શું સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ ગયું છે? સવાલ પૂછ્યો છે ઇઝ ધ ઇન્સ્ટોલિંગ ઓફ લવ નોર્મલ? શું બધું નોર્મલ છે? યસ ઇટ ઇઝ નોર્મલ. સી, સિમ્પલ સવાલ, સિમ્પલ જવાબ. યસ આઈ ડુ, હા થઈ ગયું છે. વોટ ડઝ ઇટ મીન હિયર? અહીંયા એનો અર્થ શું થાય છે? તો હિયર યસ આઈ ડુ મીન્સ દેટ શી સીઝ ધ સજેસ્ટેડ ધ મેસેજ, કે એણે જે મેસેજ સજેસ્ટ કર્યો છે એ તેને જોયો છે એવું અહીંયા કહેવા માગે છે. આગળ જોઈએ જીમાં. ફકરો નંબર જી. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે યસ હા બટ રિમેમ્બર દેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ, કે તમારી પાસે ફક્ત બેઝ પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. અપગ્રેડ મેળવવા માટે તમારે બીજાને કનેક્ટ કરવું પડશે. સવાલ પૂછે છે વોટ શુડ ધ કસ્ટમર રિમેમ્બર? કસ્ટમરે શું યાદ રાખવું જોઈએ? ધ કસ્ટમર શુડ રિમેમ્બર દેટ ધ ઇન્સ્ટોલિંગ ઓફ લવ ઇઝ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ, કે ફક્ત બેઝ પ્રોગ્રામ છે, આ યાદ રાખવાનું છે, ભૂલવાનું નથી. વાય શુડ શી બિગિન કનેક્ટિંગ ટુ અધર હર્ટ્સ? બીજા સાથે કેમ ભાઈ કનેક્ટ કરવું પડશે? તો શી શુડ બિગિન કનેક્ટિંગ ટુ અધર હર્ટ્સ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ અપગ્રેડ્સ. અપગ્રેડ મેળવવા માટેથી, પોતાની જાતને અપગ્રેડ કરવા માટે તમારે જરૂર પડશે. એચ નંબરનો ફકરો છે. કસ્ટમર કહે છે ઉપ્સ આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. મારે એક એરર મેસેજ છે. વોટ શુડ આઈ ડુ? શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે વોટ ડઝ ધ મેસેજ છે? શું કહે છે મેસેજ? કસ્ટમર છે ઇટ સેઝ એરર ફોરવર્ડ ટુ પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. વોટ ડઝ દેટ મીન? આનો અર્થ શું થાય છે ભાઈ? કે પ્રોગ્રામ અંદરના ભાગોમાં ચાલતો નથી. સવાલ પૂછેલો છે વાય ડઝ શી સે ઉપ્સ? ઉપ્સ કેમ કહે છે? આપણે ક્યારેક બોલીએ ઉપ્સ, એક લોચા લાગી ગયા હોય ત્યારે. શી સેઝ ઉપ્સ બિકોઝ શી હેઝ એન એરર મેસેજ, કારણ કે તેને એક એરર મેસેજ આવ્યો છે. ઇટ શોઝ હર ડિસલાઇક્સ એન્ડ રેલુક્ટન્સ. અણગમો, ભાઈ નહોતું ઈચ્છતું, નહોતા ઈચ્છતા એ પ્રમાણે થાય, જે આપણે ઈચ્છીએ નહીં અને એ થાય એટલે આપણે ઉપ્સ કહીએ છીએ. વોટ ડઝ ધ મેસેજ સે? મેસેજ શું કહે છે? ધ મેસેજ સેઝ એરર ફોરવર્ડ ટુ પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ, કે પ્રોગ્રામ જે છે એ અંદરના ભાગો પર ચાલતો નથી. ખ્યાલ આવી ગયો દોસ્તો? આગળ જઈએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે ડોન્ટ વરી મેમ, ચિંતા ના કરશો, દેટ્સ અ કોમન પ્રોબ્લેમ, બહુ કોમન પ્રોબ્લેમ છે. ઇટ મીન્સ દેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઇન્ટરનલ એક્સટર્નલ હાર્ટ્સ. એ પ્રોગ્રામને એક્સટર્નલ હાર્ટ્સ જોડે સેટઅપ કરવા માટે ગોઠવવામાં આવ્યો છે, બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ. એક પેલું જટિલ જે કહેવાય ને પ્રોગ્રામ, એમાંનું એક છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, સાદી ભાષામાં કહીએ તો યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. બીજાને પ્રેમ કરો એની પહેલાં તમારે તમારી જાતને પ્રેમ કરવો જોઈએ. વાય શી એડવાઇઝ નોટ ટુ વરી? ચિંતા નહીં કરવાનું કેમ સલાહ આપે છે?
she advised not to worry because it is a very common problem. બ્લુ કલરથી થઈ ગયું છે, એકચ્યુઅલી રેડથી આવે કે તે કોમન પ્રોબ્લેમ છે એટલા માટે ચિંતા કરવાની ના પડે છે. બીજો સવાલ છે વોટ ડઝ ઇટ મીન, એનો અર્થ શું થાય છે? તો કે છે ઇટ મીન્સ ધેટ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ એન્ડ નોટ ઓન અર હાર્ટ. કે તેના પોતાના હૃદયમાં નહીં પણ બહારના એક્સટર્નલ હાર્ટ જે છે ત્યાં રન કરવા માટે સેટઅપ કરવામાં આવ્યો છે. ઓકે, લાસ્ટ પેરેગ્રાફ છે જે બહુ નાનો અમથો પેરેગ્રાફ છે. શું કહે છે? ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. કે તમારી પોતાની જાત મશીનને પ્રેમ કરવો પડશે. ઇઝ ઇટ સિમ્પલ ટેકનિકલ થિંગ? શું આ સિમ્પલ છે? તો ધ્યાનથી જુઓ, કોમ્પ્લિકેટેડ લખેલું છે. નો, ઇટ ઇઝ અ કોમ્પ્લિકેટેડ એન્ડ નોન ટેકનિકલ પ્રોબ્લેમ. નંબર 2, વોટ ડઝ શી હેવ ટુ મેક ઇટ લવ અધર્સ? બીજાને પ્રેમ કરવા માટે શું કરવું જોઈએ? ટુ મેક ઇઝ લવ અધર્સ શી હેઝ ટુ લવ હર ઓન મશીન. પોતાની જાતને, પોતાના મશીનને પહેલાં પ્રેમ કરવો જોઈએ. યાદ રાખો દોસ્તો, આ સવાલના જવાબ કરો એની પહેલાં તમે એકવાર પાર્ટ જે છે એ આખો રીડ કરી લેજો, સમજી લેજો. શોર્ટ નોટ આપણે આગળ ચલાવી દીધી છે. આ ક્વેશ્ચન આન્સર છે કેન યુ ઇન્સ્ટોલ લવ યુનિટ 1 રીડ 1 ના. આશા રાખું છું કે તમને ખ્યાલ આવ્યો હશે. જો પીડીએફ ફાઇલ ના મળી હોય તો પાછળ મારો નંબર આપેલો છે વિડીયોના અંતમાં 9986398080. ત્યાં મને વોટ્સઅપ કરીને પીડીએફ ફાઇલ મેળવી શકો છો. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં ખ્યાલ આવ્યો છે. આ મુજબ તૈયારી કરશો. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ.